જોજો ધ્યાન રાખજો કે આ નકલી પોલીસ તમને ના ભટકાઈ જાય, કેમ કે સુરતમાં નકલી પોલીસ બનીને વેપારીને લૂંટવામાં આવી રહ્યા હતા. આ ઘટના કીમ નજીક આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં બની હતી. એમ્બ્રોઇડરીનું કામ કરતા એક વેપારી તેમના મિત્ર અને એક મહિલા સાથે ફાર્મ હાઉસમાં ગયા હતા અને ત્યારે જ કાર લઈને 3 ઇસમો ત્યાં ધસી આવ્યા. આ 3 આરોપીઓ કારની આગળ પોલીસનું બોર્ડ લગાવીને ફરી રહ્યા હતા અને નકલી પોલીસે વેપારીને ધમકાવીને આરોપ લગાવ્યો કે તમે મહિલા સાથે ખોટા ધંધાઓ કરો છો અને બાદમાં તેમણે વેપારીને માર મારીને અને ચપ્પુ બતાવીને 25 લાખની માંગણી પણ કરી. જો કે અંતે ધમકી આપીને આ નકલી પોલીસે વેપારી પાસેથી 13 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા. વેપારીએ તાત્કાલિક કીમ પોલીસનો સંપર્ક કરતા અસલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ કીમ પોલીસે નકલી પોલીસ બની તોડ કરનારા 3 ઇસમોને દબોચી લીધા છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.